ગીર સોમનાથના તાલાલા ગીરની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલા ગીરની કેસર કેરીનો વિદેશમાં નિકાસ કરવામાં આવી રહ્યો છે। ગયા વર્ષે વિદેશમાં 210 ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી। આ વર્ષે કેસર કેરીનું 30% જ ઉત્પાદન થયું છે। આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે કેસરનું ઉત્પાદન ઓછું થવાની ધરણા સેવાઈ રહી છે। તાલાલામાં પેક હાઉસમાં કેરીની લાંબી યાત્રા દરમિયાન તાજી રાખવા માટે કોલ્ડ ચેઇન ટેકનોલોજી અપનાવવામાં આવે છે। નક્કી તાપમાન પર ફળોને સાચવવાથી તેનો ગુણવત્તાયુક્ત સ્વાદ જળવાઈ રહે છે। સેક્રેટરી રમેશચંદ્ર લાખાભાઈ इसमें एक्सपोर्ट થાય છે। તારા એપીએમસી નું જે પેક હાઉસ છે ત્યાંથી ઓલરેડી વિશ્વના બધા નાના મોટા દેશોમાં એક્સપોર્ટ થાય છે, જેવા કે યુએસએ, અમેરિકા, ગલ્ફના દેશો, પછી યુકેના દેશો, એમાં બધી નિકાસ થઈ રહી છે। હાલ આ વર્ષે કેટલા દેશોમાં કેસર કેરી એક્સપોર્ટ થઈ રહી છે? આ વર્ષે લગભગ 8 દેશોમાં તો કેરી જાય છે, નિકાસ થાય છે। ને કેટલા ટન સુધીનું એક્સપોર્ટ થઈ શકે? એક્સપોર્ટ અમારા અંદાજ મુજબ 250 થી 300 મેટ્રિક ટનનું થશે। અધિકારી વિષય મિશન ઇન્ડિવિજ્યુઅલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર તાલાલા બાગાયત વિભાગ ગુજરાત। જી બિલકુલ, છેલ્લા લગભગ 15-20 દિવસથી જે આપણી કેસર કેરી છે જે વિશ્વ વિખ્યાત છે, જે વિશ્વના વિવિધ દેશો જેવા કે અમેરિકા છે, યુકે છે, ઓસ્ટ્રેલિયા, કેનેડા છે, રશિયા છે, આ બધા દેશોમાં છે એ પેક હાઉસમાં વૈજ્ઞાનિક ઢબે ટ્રીટમેન્ટ આપી પેકિંગ થઈને એક્સપોર્ટ થઈ રહી છે। એક્સપોર્ટરો છે એની નિકાસ કરી રહ્યા છે અને ખૂબ સારા પ્રમાણમાં ભાવ પણ મેળવી રહ્યા છે। જે એ ગ્રેડની કેરી છે કે જે ફળ છે 200 થી 250 ગ્રામનું ફળ છે એ 12 નંગના બોક્સમાં પેક થઈ અને દેશ પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટો, જેવી કે યુએસએ છે તો એના માટે ઇરાડિયેશન ટ્રીટમેન્ટ છે, બીજા ઓસ્ટ્રેલિયા છે તો એની માટે હોટ વોટર ટ્રીટમેન્ટ છે, આવી અલગ અલગ દેશ પ્રમાણેની ટ્રીટમેન્ટ પેક હાઉસમાં અપાવેલી કેરી છે એ સારા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે।